કેરેટ સોનાની ખરીદીના નિયમોમાં સરકારે ફેરફાર કર્યા છે અને હવે 9 કેરેટ ગોલ્ડ માટે પણ હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે। આના પર વધુ વિગતો આપવા જોડાઈ ગયા છે મારા સહયોગી આરતી મહેતા। આરતી, હોલમાર્કિંગને લઈને શું સમાચાર છે? વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને નિયમોમાં ફેરફાર કરવામાં આવતા દેખાઈ રહ્યા છે। ખાસ કરીને ખરીદ નિયમોમાં સરકારે ફેરફાર કર્યા છે અને 9 કેરેટ સોનું જે છે, ગોલ્ડ જે છે, એની ખરીદારી માટે હવે હોલમાર્કિંગ ફરજિયાત આપણને રહેતું જોવા મળશે। પહેલાં આપણે જાણીએ છીએ કે 22 કેરેટ, 24 કેરેટ, 18 કેરેટ માટે સરકારે હોલમાર્કિંગ ફરજિયાત કર્યું હતું દેશભરમાં અને હવે ખાસ કરીને 9 કેરેટના સોના માટે પણ આ નિયમ જે છે તે અહીંયાથી લાગુ કરવામાં આવ્યો છે। કારણ કે સોનાની ખરીદારી જે આપણને વધતી દેખાઈ રહી છે, કિંમતો જે રીતે વધતી દેખાઈ રહી છે, તો લોકો જે છે 18, 22 અને 24 કેરેટમાં ઓછી ખરીદારી કરી રહ્યા છે અને 9 કેરેટ સોનું જે છે તે અહીંયાથી વધુ ખરીદી રહ્યા છે। એટલે 9 કેરેટમાં પણ હવે સોનાની શુદ્ધતા માટે હોલમાર્કિંગ જે છે તે અહીંયાથી જરૂરી બનતું જોવા મળશે। વાત કરી રહીએ સૌથી સસ્તું સોનું, એની માટે પણ જે 9 કેરેટનું છે એની માટે પણ હવે હોલમાર્કિંગ ફરજિયાત થતું જોવા મળ્યું છે અહીંયાથી અને ઓછા કેરેટમાં સસ્તું અને શુદ્ધ સોનું હવે તમને અહીંયાથી મળતું જોવા મળશે। એટલે ગ્રાહકોના હિતમાં ખાસ કરીને આ નિર્ણય સરકાર તરફથી લેવામાં આવ્યો છે। ખાસ કરીને આનાથી શું ફાયદાઓ થતા જોવા મળશે એના પર વાત કરી રહીએ તો સામાન્ય વર્ગના નાગરિકોને ખાસ કરીને ફાયદો થશે। જે લોકો 22 કેરેટ, 18 કેરેટ અથવા 24 કેરેટ માટે પ્રાઇસ નથી લઈ શકતા અથવા તો એ ખરીદી એ પ્રાઇસ પર નથી કરી શકતા, એ માટે ખાસ કરીને 9 કેરેટની કિંમતો અને એની માટે એના પર હોલમાર્કિંગ જે છે તે અહીંયાથી તેમને ફાયદો થતો જોવા મળશે। તમને જણાવી દઈએ કે 9 કેરેટની ગોલ્ડની શુદ્ધતા જે છે તે 37.5% હોય છે। એટલે એટલું શુદ્ધ સોનું હવે આપણને 9 કેરેટમાં પણ જોવા મળશે અને ક્વોલિટી કંટ્રોલથી ખાસ કરીને ભરોસો વધતો જોવા મળશે। તો હવે સામાન્ય નાગરિકો માટે સરકારે જે નિર્ણય લેવામાં આવ્યો છે, સોનાની ખરીદ કિંમતમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે અને ખરીદીનો ભાવ જે રીતે સોનાનો વધતો દેખાઈ રહ્યો છે, 9 કેરેટ સોના માટે પણ હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આપણે જાણીએ છીએ કે હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થશે તો તેની ધ્યાનમાં રાખીને આ નિર્ણય જે છે તે પહેલાં આપણને લેવામાં આવતો દેખાઈ રહ્યો છે। જી આરતી, સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર।